નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈએ. ટોપિક નંબર 5.4 ગરીબીના કારણો, કોઝિસ ઓફ પોવર્ટી. એનાથી પહેલાનો પ્રશ્ન આપણે જોયો હતો કે ગરીબીના નિર્દેશકો. હવે જોઈએ ગરીબીના કારણો. કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. ઓકે, હવે આપણે અહીંયા ગરીબીમાં કારણો આપ્યા છે કે કયા કયા કારણે છે એ ગરીબી ઉદ્ભવે છે. તો પેલું છે ઐતિહાસિક કારણો. બરાબર, ગરીબીના 3 કારણોમાંનું પહેલું કારણ છે ઐતિહાસિક કારણો. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. શું કહે છે? તો કે ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત છે એ પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વ્યાવસાયિક ઇટ મીન્સ કે વ્યવસાય કરતું. બરાબર, તો ભારતમાં વેપારમાં છે એ ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું. કે ભારત છે એ સુતરાઉ કાપડ છે એ બીજા દેશમાં એની નિકાસ કરતો હતો અને તેની સાથે સાથે માત્ર સુતરાઉ કાપડ જ નહીં, તેની સાથે સાથે સિલ્ક, મરી મસાલા અને ચોખાની પણ અન્ય દેશમાં નિકાસ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ છે એ કથળતી ગઈ અને જ્યારથી અંગ્રેજોનું શાસન થયું ત્યારથી પ્રજાના અંગ્રેજો જેવી પ્રજા આવી, ફ્રેન્ચ અને ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની જે સંસ્થાનવાદી અને વધારે ને વધારે શોષણ કરવાની જે નીતિ હતી એના કારણે ભારતમાં ખેતીની સ્થિતિ અને ભારતમાં જેટલા પણ ઉદ્યોગો હતા એની સ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થતી ગઈ, કથળતી ગઈ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની ગઈ. એક તરફ ભારતમાં ખેતી વરસાદ ઉપર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. હવે આપણે જોઈએ છીએ કે ભારત છે એ 70% બરાબર કૃષિ ઉપર નિર્ભર છે. બરાબર, તો કૃષિ ઉપર નિર્ભર તો ખેતી ક્ષેત્રની સ્થિતિ છે એ વધારે ને વધારે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વધારે ને વધારે નાજુક બનતી ગઈ અને આપણે જોઈએ છીએ કે ભારતમાં ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે. તો અંગ્રેજોએ, બ્રિટિશોએ સિંચાઈ ક્ષેત્રે પૂરતું મૂડીરોકાણ કરવામાં રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા વધતા જમીન મહેસૂલ, સાંત પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. શું કહે છે કે જ્યાં અંગ્રેજોએ સિંચાઈ ક્ષેત્રે મૂડીરોકાણ કરવું જોઈએ ત્યાં એ લોકોએ ખાસ મૂડીરોકાણ કરવામાં એ લોકોએ રસ દાખવ્યો નહીં. અને બીજી તરફ શું થયું તો કે દેશમાં પડતો વારંવાર દુષ્કાળ, જમીનદારી પ્રથા, બરાબર, જમીનની માલિકીનો હક, તો જમીનદારી પ્રથા, પછી છે વધતા જમીન મહેસૂલ એટલે વધતા જતા જમીન ઉપર જે કર ભરવાનો આવે, વધતા જમીન મહેસૂલ, સાંત પ્રથા વગેરેને કારણે ખેડૂતો છે એ આર્થિક રીતે નબળા, આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો એટલે કે જે જમીન છે કૃષિની એમના માલિકો, તો એમને કહેવાશે જમીનદારો, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા જે ધિરાણ હતા એ બધા જે મોટા વેપારીઓ દ્વારા નાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું, તો એ ધિરાણનું વ્યાજ છે એના કારણે ખેડૂતો છે એ વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા અને ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. એટલે જમીન વિહોણા એટલે કે જેટલી પણ જમીન હતી એ પણ બધી શું થઈ જાય છે, જપ્ત થઈ જાય છે, એને કહેશું જમીન વિહોણા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા, પરિણામે ગરીબીમાં વધારો થયો. ખેડૂત
છે એ દિવસે ને દિવસે વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયો અને એના કારણે ખેતીની હાલત પણ શું થતી ગઈ, દિવસે ને દિવસે કથળતી ગઈ. એના કારણે પણ ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. હવે ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં વાત કરીએ તો કે અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેનાથી શું થતું હતું, અંગ્રેજોને વેપારથી ભારતમાં ફાયદો થાય. અંગ્રેજોને ભારતના વેપારમાં કઈ રીતે ફાયદો થાય, કઈ રીતે એને કર ઓછો ભરવો પડે, એવા પ્રકારની વેપાર નીતિ એણે અમલમાં મૂકી અને ભારતમાં એ લોકોને વધારે ને વધારે ફાયદો થતો ગયો. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓકે, અહીંયા શું કીધું છે કે ભારતીય નિકાસો એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલો માલ જ્યારે અન્ય દેશમાં મૂકવામાં આવે તો યુરોપ માટે જ્યારે એ માલ મૂકવામાં આવે તો ભારત દેશનો માલ છે યુરોપમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો અંગ્રેજો દ્વારા. અને ઇંગ્લેન્ડમાં જેટલો પણ માલ ઉત્પાદિત થયો હોય તો એ માલ છે એ ભારતમાં એને વેચાણ માટે મૂકવામાં આવ્યો અને એના માટે એને વિશેષ પ્રકારની કર રાહતો આપવામાં આવી. તો એ લોકોને ફાયદો થયો અને ભારત દેશને નુકસાન થયું કે ભાઈ ઇંગ્લેન્ડની જેટલી પણ પેદાશો છે એ ભારતમાં વેચાણ માટે આવી, એનામાં વેચાણ માટે વિવિધ છૂટછાટો આપવામાં આવી અને એ વેચાણ છે એ ભારત દેશના ખૂણે ખૂણા સુધી પહોંચે એના માટે રેલવે લાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ ભારતમાં જેટલો માલ ઉત્પાદિત થાય છે એના માટે શું કરવામાં આવ્યું હતું કે યુરોપમાં પ્રતિબંધ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ અને ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. હવે ઇંગ્લેન્ડે શું કર્યું છે, ઇંગ્લેન્ડે પોતાનો ઉત્પાદિત માલ વેચવા માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો છે. જ્યારે આપણો ઉત્પાદિત માલ છે એના માટે યુરોપના બજારમાં શું કરી દીધું, એ લોકોએ પ્રતિબંધિત કરી દીધું. એટલે કે એ લોકોને ફાયદો થાય એના માટે ભારતીય બજારનો એ લોકોએ ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. કેમ કે ભારતનો માલ હતો એ બીજા દેશમાં શું કરી દેવામાં આવ્યો તો અંગ્રેજો દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. તો એનાથી વેપાર શક્તિ બરાબર જેટલી પણ હરીફાઈ શક્તિ હતી, ઉત્પાદન શક્તિ ધીમે ધીમે ઘટવા લાગી અને ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા અને પરિણામે બેકારી અને ગરીબી પણ વધતી ગઈ. બરાબર, હવે ભારત દેશનો ઓબ્વિયસલી ભારત દેશમાં જેટલા પણ ઉત્પાદિત થયેલો માલ છે એ વેચાશે નહીં તો ગરીબીમાં શું થશે, વધારો થશે. એટલે કે ગરીબી વધવા લાગી. તો આ હતા ઐતિહાસિક કારણો. એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું તો ત્યારે કઈ રીતનું છે એ માર્કેટમાં વેચાણ થતું હતું. એટલે કે ઇંગ્લેન્ડની માર્કેટને છે એ ભારતમાં લઈ આવવામાં આવતો હતો એ માલ અને ભારતનો માલ છે એ બારે પ્રતિબંધિત કરવામાં આવેલો હતો. એના કારણે પણ ગરીબી વધતી ગઈ. અને બીજું તો કે ખેડૂતોમાં પણ ગરીબી વધતી ગઈ. શા માટે? તો કે આપણા દેશની ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે અને વારંવાર પડતા દુષ્કાળને કારણે અને જો અંગ્રેજોએ સિંચાઈ ક્ષેત્રે વધારે ને વધારે મૂડીરોકાણ કર્યું હોત તો ગરીબીમાં ઘટાડો થત. પરંતુ અંગ્રેજોએ મૂડીરોકાણમાં શેમાં તો કે સિંચાઈ ક્ષેત્રે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં અને ખેડૂતો દિવસે ને દિવસે જમીન વિહોણા થતા ગયા, વ્યાજના બોજમાં દબાતા ગયા અને બેહાલી પણ વધતી ગઈ. તો આ હતા ઐતિહાસિક કારણો. ઓકે, ગરીબીના બીજા કારણો છે તો કે ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીમાં પહેલું કારણ છે કુદરતી પરિબળ અને બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળ. તો કે કુદરતી પરિબળમાં કઈ રીતે?
તો કે ભારત શરૂઆતથી જ આપણે જોઈએ છીએ કે ભારત શરૂઆતથી જ છે એ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો મોટો હિસ્સો છે એ ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. કુદરતી પરિબળો. હવે ખેતી ક્ષેત્રના ઉત્પાદનનો આધાર છે એ મુખ્યત્વે કુદરતી પરિબળો ઉપર રહેલો છે કે હવામાન છે, વરસાદ છે અને વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા. વરસાદ આવે છે તો વધારે પ્રમાણમાં આવે છે તો પૂર આવે છે, તો પૂર, દુષ્કાળ, હવામાન, વરસાદ, તો આ વગેરેના કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત થતી ગઈ અને પરિણામે ગરીબી વધુ જોવા મળી. કયા ક્ષેત્રમાં? તો કે ગ્રામીણ ક્ષેત્રોમાં કુદરતી પરિબળો ઉપર બરાબર કુદરતી પરિબળો ઉપર નિર્ભર હોવાના કારણે ખેતીમાં છે એ શું થતી ગઈ? ખેતી ક્ષેત્રે વધારે ને વધારે ગરીબી જોવા મળતી ગઈ, કેમ કે વરસાદની અનિશ્ચિતતા હતી, દુષ્કાળ હતો, હવામાન બરાબર આ બધી બાબતો ઉપર આધાર રાખે છે. એટલે કે કુદરતી પરિબળોને કારણે પણ ગ્રામીણ ગરીબીમાં વધારો થયો છે. અને બીજું છે વસ્તી વિષયક પરિબળો. તો કે ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આર્થિક સુવિધાઓને કારણે એક તરફ મૃત્યુ દરમાં ઘટાડો થયો અને જન્મ દરમાં ઘટાડો થયો નહીં. વસ્તી વિષયક પરિબળ. વસ્તી છે એ ધીમે ધીમે વધવા લાગી. તો કે આયોજનકાળ દરમિયાન 1947માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે અને આયોજનકાળ દરમિયાન જ્યારે દેશનો ધીમે ધીમે વિકાસ થતો ગયો, ટેકનોલોજીકલ ક્ષેત્રે દેશની પ્રગતિ થતી ગઈ, ત્યારે મૃત્યુ દરમાં જેટલો ઘટાડો નોંધાવો જોઈએ બરાબર એટલો ઘટાડો નોંધાયો નહીં અને જન્મ દરમાં પણ શું થતો ગયો? દિવસે ને દિવસે વધારો. એટલે મૃત્યુ દર ઘટી ગયું અને જન્મ દર વધી ગયું. પરિણામે ઊંચી વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં પણ ખાસ વધારો થયો નહીં. હવે જે દરે વસ્તી વધે છે એ દરે લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો નથી અને નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર પણ કેવા હતા? નીચા થતા ગયા. અને શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, કેમ કે વસ્તી જ વધારે હતી એટલે શ્રમનો પુરવઠો પણ વધારે હતો અને રોજગારીની તકોમાં ધીમે ધીમે શું થતો ગયો? ઘટાડો થતો ગયો. વેતન દરો ઘટવા લાગ્યા અને બેરોજગારી છે એ ગરીબીમાં પરિણમી. બરાબર. તો આ હતા વસ્તી વિષયક પરિબળો અને ગ્રામીણ ગરીબીમાં કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો અને એનાથી પેલું છે ઐતિહાસિક કારણો. થેન્ક યુ.